नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोयसव्वसाहुणं एसो पंच नमुकारो सव्वपावपणाशनो मंगलाणं च सव्वेसिं पठमं होय मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। आठ कर्णोनी अंदर આપણી વાત ચાલે છે સંક્રમણ કર્ણની। પાપનું સંક્રમણ પુણ્યમાં થયું તે વાત આપણે ગઈકાલે કરી, પણ પુણ્યનું સંક્રમણ પણ પાપમાં થઈ શકે। બંધ અને અનુબંધ બંનેમાં સંક્રમણ શક્ય છે એ પણ આપણે વાત કરી। દ્રષ્ટાંત રૂપે જો આપણે જોવા જઈએ તો પરમાત્મા મહાવીર સ્વામીજીનો પણ દ્રષ્ટાંત એમના પૂર્વ ભવમાંથી આપણે લઈ શકીએ। અને ત્યાર પછી જે બ્રહ્મદત્ત ચક્રવર્તી છે એમનું પણ દ્રષ્ટાંત છે। પરમાત્મા મહાવીર સ્વામીનું આ 16મો ભવ, 16મા ભવની અંદર તે રાજાના ભાઈના પુત્ર છે। એમના પુત્ર હોવાના કારણે ક્યાંક ક્યાંક નજરઅંદાજ પણ રાજ્ય પરિવાર એમનું કરે છે, અને માટે વૈરાગ્યવશ થઈ તેઓ દીક્ષા લે છે। તો દીક્ષા લીધા પછી તેઓ અનુક્રમે ખૂબ તપશ્ચર્યા કરે છે। ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, 16 ભત્તો, માસક ક્ષમણ, એમ કરતાં કરતાં માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ, એમ ઘણી બધી ઉગ્ર તપશ્ચર્યાઓ તે કરવા લાગ્યા। અહીંયા તપશ્ચર્યા કરતાં કરતાં એમનું શરીર દુબળું થતું ગયું, તેઓ સુકાતા ગયા। અને અહીંયા જે વિશ્વભૂતિ મુનિ છે જેમને દીક્ષા લીધી, એક વખત ગોચરીય નગરમાં પધાર્યા, અને એ વખતે એમનો કાકાનો દીકરો એટલે કે વિશાખાનંદી તે ત્યાં આવ્યો, અને ગોચરી લેતી વખતે નગરમાં એમને ગાયનો ધક્કો લાગ્યો અને તે પડી ગયા। આ જોઈ અને તરત જ વિશાખાનંદીએ કહ્યું કે ક્યાં ગયું તમારો કોઠાબળ? કારણ કે જ્યારે તેઓ સંસારમાં હતા એક વખત જેમ મેં કહ્યું એવું પ્રસંગ બન્યો કે વિશાખાનંદી અને એમના પિતાશ્રીએ એમને છેતર્યા હતા, અને ગુસ્સામાં આવી અને વૃક્ષના થડને એક મુઠ્ઠી મારી તો વૃક્ષના બધા જ ફળો પડી ગયા। આટલી શક્તિ એમના શરીરની અંદર હતી। અને અહીંયા આ વખતે માત્ર એક જ ગાયનો ધક્કો લાગવાથી તેઓ નીચે પડી ગયા। વિશાખાનંદી હસ્યા અને તરત જ કહ્યું કે તમારું બળ ક્યાં ગયું? તમે તો ખૂબ બળવાન હતા, બધું બળ ગયું, મશ્કરી કરી। આ જેવી વિશાખાનંદીએ મશ્કરી કરી, મુનિને ગુસ્સો આવ્યો। બંને હાથેથી ગાયના શિંગડાઓ પકડ્યા, ગાયને હવામાં ઉચકી ફેરવી અને પાડી નાખી। આ કૃત્ય એટલા માટે જ કર્યું, માત્ર વિશાખાનંદીને બતાવવા માટે કે હજી પણ મારા શરીરમાં બળ ઓછું નથી। અને એ વખતે મુનિએ નિયાણું કર્યું કે મારા જીવનમાં જે પણ મેં તપ, ત્યાગ, તપશ્ચર્યાઓ કરી છે એના પ્રભાવે હું આ વિશાખાનંદીને મારનારો થાઉં એટલું બળ મને મળો। ગઈકાલે પણ આપણે વાત કરી, આપણને જો શલાકા પુરુષ બનવું હોય તો નિયમ એવો છે કે શલાકા પુરુષ બનવા માટે જે પુણ્ય છે એ સમ્યક્ત્વપણાની હાજરીમાં જ આપણે બાંધી શકીએ। અહીંયા એમને સંયમ ગ્રહણ કર્યું, સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું, અને તેઓ શલાકા પુરુષમાં તીર્થંકર અને ચક્રવર્તી નહીં પણ વાસુદેવ બની શકે તેટલી પુણ્યાઈ તેમને ભેગી કરી હતી। અને અહીંયા જે એમને નિયાણું કર્યું, જ્ઞાની ભગવંતો કહે છે
સાધુ ધર્મનું જ્યારે તેઓ પાલન કરે છે એ વખતે પુણ્યનું બંધ પણ કરે છે અને સમ્યક દર્શન હોવાના કારણે અનુબંધ પણ પુણ્યનું કરે છે. બરોબર સમજજો. સાધુ ધર્મનું જે પાલન કરે છે, સમ્યક દ્રષ્ટિવંત છે, પુણ્યનું તો બંધ કરે છે, સમ્યક દર્શન હોવાના કારણે અનુબંધ પણ તેઓ પુણ્યનું કરે છે. પણ અહીંયા જે મુનિવરે નિયાણું કર્યું, આ નિયાણાના કારણે બન્યું એવું કે અનુબંધ જે પુણ્યનું બાંધ્યું હતું તે સંક્રમિત થવા લાગ્યું પાપમાં. અનુબંધ જે પુણ્યનું બાંધ્યું હતું તે પાપમાં સંક્રમિત થવા લાગ્યું. મુનિ ભવ પૂર્ણ કરી તેઓ દેવલોકમાં ગયા. 17મો ભવ એમનો દેવલોકનો છે અને 18મા ભવમાં તેઓ વાસુદેવ તરીકે એમનો જન્મ થયો. આ 18મા ભવની અંદર જ હવે જે 16મા ભવની અંદર એમને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, તો અત્યારે તેઓ વાસુદેવ થયા. વાસુદેવ થયા એનો અર્થ એ છે તેઓ આ ભવમાં 3 ખંડના રાજા થશે, 3 ખંડને ભોગવનારા થશે. તેઓ બધી જ ભોગ સામગ્રી એમના ચરણોમાં એમને મળશે, બધી જ ભોગ સામગ્રી એમને પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન થાય કે 16મા ભવની અંદર પરમાત્મા મહાવીર સ્વામીના આત્માએ જે દીક્ષા લીધી, સમ્યક્ત્વની હાજરીમાં એમને જે આરાધના કરી અને પુણ્યાનુબંધી પુણ્ય જે બાંધ્યું, તો એના પ્રતાપે આ ભવમાં પુણ્ય ઉદયમાં તો આવ્યો, પણ એ પુણ્ય જો પાછું પુણ્યનું જ બંધ કરાવે તો રાજવી નરકે કઈ રીતે જાય? પણ અહીંયા આ 16મા ભવની અંદર એમને જે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, એ 16મા ભવની અંદર જ એમને જે નિયાણું કર્યું, એ નિયાણા વખતે જે અનુબંધ પુણ્યનો હતો તે પાપમાં ફેરવાઈ ગયો. એના કારણે આ 18મા ભવની અંદર વાસુદેવ તરીકે એમનો જન્મ થયો. પુણ્ય પ્રતાપે પુષ્કળ બળ મળ્યું, શરીર બળ પુષ્કળ મળ્યું. અને એવી જ રીતે એક દિવસ હથિયાર વિના, શસ્ત્ર વિના તેઓ જંગલમાં શિકાર અર્થે ગયા. શસ્ત્ર હતા પણ નિર્ણય કર્યો કે સામે જે પણ પ્રાણી હોય એનું શસ્ત્ર ન હોય તો આવી રીતે આપણે શસ્ત્ર સાથે એમને મારવું નહીં. અને ત્યાં સિંહ ઊભો રહી જાય છે. આ સિંહ એટલે વિશાખા નંદીનો જ આત્મા. ફક્ત 2 હાથ જબડામાં નાખી અને સિંહને એક જ ઝટકે વાસુદેવના ભવમાં એમને ફાડી નાખ્યો. કારણ કે નિયાણું કર્યું હતું, મને એવું બળ પ્રાપ્ત થાય કે હું આને મારનારો બનું. વાસુદેવની શક્તિ એટલી બધી હોય કે એક નહીં, એક સાથે જો 25-50 સિંહ પણ આવી જાય તો વાસુદેવ એને 25-50 સિંહને પણ મારી શકે એટલું બળ વાસુદેવ પાસે હોય છે. ત્યાર પછી વાસુદેવનો ભવ મળ્યો. કેટલા બધા યુદ્ધો એમને ખેલ્યા. અને એક પ્રસિદ્ધ કથા આપ બધાને લગભગ ખબર જ હશે. શૈયા પાલકને એમને આજ્ઞા કરી કે મારે જો નિદ્રા આવી જાય તો સંગીત બંધ કરાવજો. એમને નિદ્રા આવી ગઈ. શૈયા પાલક સંગીતમાં મસ્તમગ્ન બન્યો, ભૂલી ગયો સ્વામીની આજ્ઞા. અને ત્યારે આ વાસુદેવ ઊભા થયા. એમને તરત જ કહ્યું કે શૈયા પાલકને, મારી આજ્ઞાથી તને શું સંગીત વધારે પ્રિય છે? એ ક્રોધે ભરાયા અને શૈયા પાલકના કાનમાં ધગ ધગતું શીશુ રેડ્યું. કારણ કે પુણ્યથી બળ પણ મળ્યું, પુણ્યથી સત્તા મળી, પુણ્યથી સંપત્તિ મળી. પણ આ પુણ્ય એવું હતું હવે નિરંતર પાપ કરાવશે. જો કે વાસ્તવમાં આવું પુણ્ય એમને બાંધ્યું નહોતું. પુણ્ય બાંધ્યું તો એવું હતું કે જે પુણ્ય ઉદયમાં આવે તો પાછું પુણ્ય કરાવે. પણ આ નિયાણાના કારણે
જેને આપણે નિયાણું શલ્ય કહી શકીએ. આ નિયાણા શલ્યના કારણે એ પુણ્યનો અનુબંધ જે પાપમાં ફેરવાયો એના કારણે એ વાસુદેવના ભવની અંદર એમને યુદ્ધો ખેલ્યા, મિથ્યાત્વનો ઉદય હતો અને આ મિથ્યાત્વના ઉદયની અંદર અનંતાનુબંધી કષાયથી લબલબિત તેઓએ કેટલા બધા અધર્મોના કાર્ય કર્યા, કેટલી બધી હિંસાઓ કરી. જ્ઞાની ભગવંતો કહે છે અહીંયા અટક્યા નથી. વાસુદેવનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ 7મી નરકમાં ગયા. 7મી નરકથી બહાર આવે એટલે સીધા તેઓ સિંહના ભવમાં, 18મો ભવ વાસુદેવનો, 19મો ભવ 7મી નરકનો, 20મો ભવ સિંહનો, 21મો ભવ પાછું 4થી નરકમાં ગયા. અનુબંધની તાકાત શું છે, આ સંક્રમણકરણની તાકાત શું છે, આપણને આના ઉપરથી ખબર પડે. જો 16મા ભવે પરમાત્મા મહાવીર સ્વામીના આત્માએ જો નિયાણું ન કર્યું હોત, એવી સંકલ્પના ન કરી હોત કે મેં જે પણ તપ જપ આરાધના કરી છે એના બળે મને એવી શક્તિ પ્રાપ્ત થાવ, તો આ અનુબંધ જે પુણ્યનું અનુબંધ છે એનું સંક્રમણ પાપમાં ન થયું હોત. અને જો પુણ્યનું સંક્રમણ પાપમાં ન થયું હોત તો દેવલોક પછી જ્યારે એમનો જન્મ થાત, એટલે કે 18મા ભવમાં તે વાસુદેવ નહીં, કદાચ બની શકે કે તે ચક્રવર્તી પણ બને, એવું પણ બની શકે. એવું પણ બની શકે કે તે કોઈક એક સામંત રાજા આદિ બને, આરાધના કરી અને નરકની બદલે પાછા દેવલોકમાં જાય. પણ એક નિયાણાના કારણે, એક નિયાણું એમને જે કર્યું, આખી એમની જે વ્યવસ્થા છે એ ભાંગી ગઈ. જે માર્ગે એમને જવું હતું, કારણ કે 16મા ભવમાં જે એમને મુનિપણું લીધું, આ સંસારનું જે સ્વરૂપ સમજી એમને મુનિપણું જે ગ્રહણ કર્યું, સંસારથી નિસ્તાર પામવા માટે એમને સંયમ ગ્રહણ કર્યું, પણ આ એક નિયાણાએ આખી મહેનત ઉપર પાણી ફેરી દીધી. 19મો ભવ 7મી નરકે અનુબંધ જો ફેરવાયું તો આ અનુબંધનું જે સંક્રમણ થયું એની તાકાત ખાલી જુઓ. 7મી નરક કોઈ નાનું આયુષ્ય નથી. 7મી નરકમાં ગયા એટલે 33 સાગરોપમ એમને નરકમાં રહેવું પડ્યું. સાગરોપમની વ્યાખ્યા અહીંયા પહેલાં પણ મેં કરી છે અને બીજા ઘણા બધા લોકોએ પણ કરી છે. આપણે ઘણી વખત મહાત્માઓના શ્રીમુખેથી પણ પલ્યોપમ અને સાગરોપમની વ્યાખ્યા આપ જાણી હશે. અસંખ્ય કાળ આ 7મી નરકમાં રહેવું પડ્યું. અને 7મી નરકની અંદર વેદના એટલે કેવી વેદના હોય, ક્ષેત્રપુત વેદના હોય, ત્યાર પછી પરસ્પર જે નારકીના જીવો હોય એમની જે વેદના હોય. અહીંયા કદાચ 2-3 કલાક લાઈટ જાય, 2-3 કલાક પણ જો આપણને એર કન્ડિશન કે પંખા વિના રહેવું પડે, 2-3 કલાક જો પંખો બંધ કે એસી બંધ થઈ જાય અને મચ્છરો આપણને ડંસ આપે તો આપણને થાય કે બાપ રે બાપ, આવી રીતે જીવન કઈ રીતે જીવી શકાય. ઘણી વખત આપણને થાય નાના કષ્ટો આવે અને વ્યક્તિઓને એમ થાય કે આવી રીતે જીવન જીવાય નહીં, અને એના જ કારણે લોકો આત્મહત્યાઓ કરતા હોય છે. પણ જ્ઞાની ભગવંતો કહે છે અત્યારે વર્તમાનમાં આપણને જે જીવન મળ્યું છે તો ખૂબ સુખદ અને સુગમ જીવન છે. આપણે જ્યારે નારકીનું સ્વરૂપ જોઈએ, નારકીના જીવોને પ્રતિ સમય મરવાની ઈચ્છા હોય છે, પ્રતિ સમય. કારણ કે નરકમાં વેદના એટલી બધી ભયંકર હોય છે કે નારકીના જીવોને એક પણ સમય નરકમાં જીવવાની એક પણ સમયની ઈચ્છા હોતી નથી. અને તેવા નારકીની અંદર પરમાત્મા મહાવીર સ્વામીના આત્માને
33 સાગરોપમ એમને 7મી નરકમાં કાઢવો પડ્યો. અને ત્યાં પણ પાછું અટક્યું નથી, ત્યાંથી પાછા સિંહના ભવમાં આવ્યા. સિંહના ભવમાં કોઈ સમ્યક દર્શન થયું નથી. સિંહના ભવની અંદર એમના જીવે કેટલાક હરણોને ફાડી ખાધા હશે, કેટલાક અન્ય પ્રાણીઓને ફાડીને ખાધા હશે, કેટલીક ભયંકર હિંસાઓ કરી હશે. સિંહનો ભવ એટલે સંપૂર્ણ ભવમાં માત્ર ને માત્ર માંસભક્ષણ હોય છે. સિંહ ક્યારે ઘાસ ખાય નહીં, જંગલમાં એને દાળ ભાત શાક રોટલી કોઈ ખવડાવવા જતું નથી. એટલે સિંહ જન્મે ત્યારથી કરીને મૃત્યુ સુધી માત્ર ને માત્ર પંચેન્દ્રિય જીવોના માંસનું ભક્ષણ કરે, એમને ક્રૂરતાથી મારે, આવો ભવ મળ્યો. અને ત્યાર પછી પાછા ચોથી નરકે ગયા. એક વખત 7મી નરકમાં જવું પડ્યું, એક વખત ચોથી નરકમાં જવું પડ્યું, એક વખત સિંહનો ભવ કરવો પડ્યો. આ બધાની પાછળનું કારણ શું છે? આ બધા પાછળનું એકમેવ કારણ છે 16મા ભવે કરેલું નિયાણું. અને એ નિયાણાના કારણે જ્ઞાની ભગવંતો કહે છે જે પુણ્યનું અનુબંધ હતું તે પાપમાં ફેરવાઈ ગયું. પુણ્યના અનુબંધનું સંક્રમણ પાપમાં થઈ ગયું. આ વાત મહાપુરુષો આપણને એટલા માટે કરે છે કે ધર્મના ફળ સ્વરૂપે અથવા તો જે આપણે જીવનમાં ધર્મ આરાધના કરી છે એના ફળ સ્વરૂપે ક્યારે પણ સાંસારિક ભોગોની ઈચ્છા કરવી નહીં. કારણ કે તે પણ નિયાણું સ્વરૂપ જ છે. ધર્મ પાસે તાકાત છે, ધર્મમાં તાકાત છે કે આપણે જેટલું માગીએ એના કરતા અનેક ગણું આપવાની તાકાત આ ધર્મમાં છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે, સામાન્યથી 2000 રૂપિયાની તાકાત છે જે વસ્તુ ખરીદી કરવાની, જો વ્યક્તિને જ્ઞાન ન હોય તો ઓછી મૂલ્ય માટે પણ એ વ્યક્તિ 2000 રૂપિયા આપી દે. નાના બાળક પાસે 2000ની નોટ હોય અને એ નોટ 2000ની નોટથી નાનો બાળક જો રમતો હોય અને કોઈક વ્યક્તિ એ બાળકને કે બેટા મને નોટ આપો, તો એ નહીં આપે. એને તમે 1 તોલા સોનાની ગીની બતાવો કે બેટા આ ગીની લે, તો પણ કદાચ બની શકે એ બાળક 2000ની નોટ નહીં આપે. પણ એક 20 કે 50 રૂપિયાની ડેરી મિલ્ક એની સામે લાવો અને બેટા જો તને આ ડેરી મિલ્ક જોઈએ તો આ 2000ની નોટ મને આપી દે, તો તરત આપી દેશે. કારણ કે એ બાળકને જ્ઞાન નથી કે ડેરી મિલ્કનું મૂલ્ય જે છે એ સોનાની ગીનીની સામે તુચ્છ છે, કાંઈ જ નથી. આ સોનાની ગીનીમાં તાકાત છે કે આવી કેટલીક ડેરી મિલ્કો એ પોતે ખરીદી શકે. એવી જ રીતે જ્ઞાની ભગવંતો આપણને કહે છે શુદ્ધ ધર્મની તાકાત છે. હું ફરીવાર કહીશ, શુદ્ધ ધર્મની તાકાત છે. એ જે ફળ આપી શકે તેવું ફળ કદાચ આપણે વિચારી પણ ન શકીએ માગવા માટે. પણ અજ્ઞાનતાના કારણે અથવા તો અનંતાનુબંધી કષાયોના કારણે આપણે સામાન્ય બળ જેવા અથવા તો પૈસા આદિના એવા તુચ્છ ફળો માગી અને તે ધર્મના જે મુખ્ય ફળો છે, ધર્મના જે શ્રેષ્ઠ ફળો છે તેને આપણે જતું કરતા હોઈએ છીએ. અને તે પણ બહુ મોટી અજ્ઞાનતા છે. અહીંયા 16મા ભવમાં પરમાત્મા મહાવીર સ્વામીના આત્માએ જીવે આ જ ભૂલ કરી. જે તપ જપ બહુ ઉત્તમ ફળ આપી શકે તેની બદલે એમને એક એવું બળ માગ્યું, અને એ પણ બીજાને હણવા માટે. હા, 1-2 ભવ એમને જલસા કર્યા, 17મા ભવમાં એમને દેવલોક મળ્યો, જલસા કર્યા. 18મા ભવમાં એમને વાસુદેવપણું મળ્યું, એમને ભૌતિક સુખોને ભોગવ્યા. પણ 19મો ભવ, 20મો ભવ અને 21મો ભવ આ નિયાણાએ બરબાદ કરી નાખ્યા.
એવી જ વાત આપણે બ્રહ્મદત્ત ચક્રવર્તીની કરીએ. ગઈકાલે પૂનમબેને પ્રશ્ન પૂછ્યો હતો બ્રહ્મદત્ત ચક્રવર્તી વિશે. નીતાબેને મિચ્છામી દુક્કડમ નીતાબેને પ્રશ્ન પૂછ્યો હતો શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તી જે છે એમના બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જે ભવ છે એનાથી પૂર્વનો ત્રીજો ભવ આપણે જોઈએ તો સંભૂતિ મુનિ તરીકે એમનો આત્મા. સંભૂતિ મુનિ એટલે બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ. અને સંભૂતિ મુનિનો કાળ એટલે કે સનત ચક્રવર્તી જે હતા, સનતકુમાર ચક્રવર્તી, એ કાળમાં એક વખત એવું બને છે સંભૂતિ મુનિ જે હતા એ ચાંડાલ કુળમાં એમનો જન્મ થયો હતો અને એનાથી પહેલા પણ ભવોમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીએ જે સંભૂતિ મુનિના ભવમાં જે દીક્ષા લીધી એનાથી પણ પહેલા ભવોમાં એમને દીક્ષા લીધી છે. પણ દીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક એમને ભૂલો કરી એટલે આગળ ભવોમાં એમને તકલીફો સહન કરવી પડી. નીચ ગોત્ર આદિમાં એમનો જન્મ થયો અને અહીંયા પણ જે સંભૂતિ મુનિ છે એમનું પણ કોઈ ઉચ્ચ ગોત્રમાં એમનો જન્મ નથી થયો, ચાંડાલ કુળમાં એમનો જન્મ થયો છે. પણ આગળ જતા જતા ઘણી તકલીફો આવી અને આચાર્ય ભગવંતનો ભેટો થયો, એમને દીક્ષા લીધી, સંયમ ખૂબ પાડ્યું, સમ્યક દર્શનને પામ્યા અને ખૂબ તપ ત્યાગ સંયમ એની આરાધના કરી. પણ એક વખત બન્યું એવું કે સનત કુમાર ચક્રવર્તી જે હતા એમના જે સ્ત્રી રત્ન હતા સુનંદા. આમ તો ચક્રવર્તીની રાણીઓ ઘણી બધી હોય પણ જે મુખ્ય રાણી હોય એ મુખ્ય રાણીને સ્ત્રી રત્ન કહેવાય. અને આપને એક વાત કહી દઉં, ચક્રવર્તી નરકમાં જાય પણ કદાચ ન પણ જાય, બધા જ ચક્રવર્તીઓ નરકમાં જાય એવો નિયમ નથી. પણ ચક્રવર્તીની જે મુખ્ય પટરાણી હોય, જે ચક્રવર્તી હોય, જે ચક્રી હોય, એની જે મુખ્ય પટરાણી હોય, જે સ્ત્રી રત્ન હોય, તે નિયમાં છઠ્ઠા નરકમાં જ જાય, એ બીજે ક્યાંય ન જાય. કારણ કે સ્ત્રી રત્ન પણ એના જીવનમાં એટલા બધા ભોગો ભોગવે અને એ ભોગોના કારણે ચક્રવર્તીની મુખ્ય પટરાણી એ નિયમાં છઠ્ઠી નરકમાં જ જાય. એ પાંચમીમાં પણ ન જાય, ચોથીમાં પણ ન જાય, ત્રીજી બીજી અને પેલીમાં પણ ન જાય, પણ છઠ્ઠી નરકમાં જાય. સ્ત્રી છે એટલે સાતમી નરકમાં જઈ ન શકે. કારણ કે તત્વાર્થાધિગમ સૂત્રની અંદર આપણે વાત સ્પષ્ટ કરી હતી, સાતમી નરકમાં માત્ર અને માત્ર મનુષ્ય ગતિના જે પુરુષો છે, સ્ત્રીઓ નહીં પુરુષો, તેઓ સાતમી નરકમાં જઈ શકે અને માછલાઓ સાતમી નરકમાં જઈ શકે. સ્ત્રી મૃત્યુ પામીને ક્યારે પણ સાતમી નરકમાં ન જઈ શકે. વધુમાં વધુ સ્ત્રી મૃત્યુ પામી અને છઠ્ઠી નરકમાં જઈ શકે. પણ આપણે અત્યારના કાળની જો વાત કરીએ, અત્યારે જે સમય છે પાંચમો વારો, આપણા બધાના સંજ્ઞાણ એ કોઈ પ્રથમ સંજ્ઞાણ નથી, છેવટ સંજ્ઞાણ, છેલ્લા સંજ્ઞાણ, છઠ્ઠું સંજ્ઞાણ છે. તો છઠ્ઠા સંજ્ઞાણના વ્યક્તિઓ સાતમી નરકમાં પણ ન જાય, છઠ્ઠી નરકમાંય ન જાય, પાંચમી, ચોથી અને ત્રીજીમાંય ન જાય. આપણે વધુમાં વધુ અત્યારે કોઈ મનુષ્ય ભરત ક્ષેત્રમાંથી જો નરકમાં જાય તો વધુમાં વધુ 2 નરક સુધી જઈ શકે, એનાથી વધારે નહીં. પણ જો પ્રથમ સંજ્ઞાણ હોય એટલે કે અત્યારે ભરત ક્ષેત્રમાંથી વધુમાં વધુ બીજી નરક સુધી જવાય. પણ મહાવિદય ક્ષેત્રમાંથી અત્યારે પુરુષો જે છે તે સાતમી નરકમાં જઈ શકે અને સ્ત્રીઓ છઠ્ઠી નરકમાં જઈ શકે. અને ફક્ત જઈ ન શકે, વર્તમાન કાળમાં પણ કેટલા જીવો મહાવિદય ક્ષેત્રમાંથી આજે પણ સાતમી નરકમાં જાય છે. આજે પણ મહાવિદય ક્ષેત્રથી કેટલા જીવો છઠ્ઠી નરકમાં પણ જાય છે. મહાવિદય ક્ષેત્રથી માત્ર મોક્ષમાં જ જવાય એવો કોઈ નિયમ નથી. મહાવિદય ક્ષેત્રમાંથી બધી જ નરકમાં જવાય.
મહાવિદેહ ક્ષેત્રમાંથી તિર્યંચ ગતિમાં પણ જવાય, મહાવિદેહ ક્ષેત્રમાંથી દેવલોકમાં પણ જવાય અને મોક્ષે પણ જવાય. એટલે મહાવિદેહ ક્ષેત્રથી ફક્ત મોક્ષે જ જવાય તો આવી જો ગ્રંથિ હોય મગજમાંથી તો જલ્દીથી કાઢવા જેવી છે. આપણે વાત કરીએ તો અહીંયા જે સનત કુમાર ચક્રવર્તી અને એમના જે પટરાણી હતા સુનંદા, તેઓ સંભૂતિ મુનિને વંદન કરવા જાય છે ઉદ્યાનમાં. અને જ્યારે વંદન કરે છે, આમ તો સ્ત્રી જે હોય એ સાધુ ભગવંતોને અડે નહીં, પણ છતાંય સ્ત્રી રત્ન છે, સ્ત્રી રત્ન છે એટલે અડવાનો અધિકાર નથી. અધિકાર છે એવું મારે કહેવું નથી, પણ સ્ત્રી રત્ન હોય. હવે ચક્રવર્તીની પટરાણી જે હોય, આપ વિચાર કરો, શાસ્ત્રની અંદર એના રૂપના જે વર્ણન કર્યા છે, અત્યારે વિશ્વની જેટલી પણ સુંદરીઓ છે એ બધી જ સુંદરીઓનું સૌંદર્ય જો ભેગું પણ થાય તો પણ સ્ત્રી રત્ન જેટલી સુંદરતા તેઓ પ્રાપ્ત ન કરી શકે. અને સહેજ દૂરથી વંદન કરતા હતા, પણ છતાંય જે સનત ચક્રવર્તીના પટરાણી છે, જે સ્ત્રી રત્ન છે, એમના વાળની જે લટ છે એ સંભૂતિ મુનિના ચરણને સ્પર્શી ગઈ. અને જેવી આ સ્ત્રી રત્નના વાળોની લટ સંભૂતિ મુનિના ચરણોને સ્પર્શી તો એકદમ ક્ષોભ પામ્યા. અરે રે રે રે, મેં ક્યાં ચારિત્ર લીધું? આ જીવનમાં તો આવા જલસા કરવા જેવા હોય. અને ત્યાં તરત જ નિયાણું કરે છે કે મેં મારા જીવનમાં જે પણ તપ ત્યાગ આરાધના કરી છે, જુઓ અત્યાર સુધી સંભૂતિ મુનિએ જે પણ દીક્ષા લઈને આરાધના કરી છે, સમ્યક દર્શન છે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે, જે પરમાત્મા મહાવીર સ્વામીની 16મા ભવની જે કથા છે, સિમિલર આવી જ કથા છે. આમને પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે, તપ જપ બહુ સારા કરી રહ્યા છે. પણ આ જેવી આ સ્ત્રીની લટ એમના ચરણોને સ્પર્શે છે, તેઓ મનમાં નિયાણું કરે છે કે મારા જીવનમાં જે પણ મેં તપ ત્યાગ આરાધના કરી છે, એના પ્રભાવે મને આવું સ્ત્રી રત્ન પ્રાપ્ત થાઓ. એમના ભાઈ મુનિ પણ એમની સાથે હતા. ભાઈ મુનિને તરત ખ્યાલ આવી ગયો કે સંભૂતિ મુનિએ આવું નિયાણું કર્યું છે. તરત જ ભાઈ મુનિ એમને કહ્યું કે હે મુનિ, આપ આપનું નિયાણું પાછું લ્યો. પાછું ધર્મમાં સ્થિર કરવા માટે એમને પ્રયત્ન કર્યો કે આ સંસાર અસાર છે, આ બધું પૂતગલ છે, આ પૂતગલમાં પડવા જેવું નથી, આ ભવને બગાડવા જેવું નથી. પણ સંભૂતિ મુનિના મનમાં સ્ત્રી રત્નના જે કેશ હતા, એની જે લટનો જે સ્પર્શ હતો, અત્યારે તે જ રમી રહ્યો હતો. સંભૂતિ મુનિએ કહ્યું, મને કાંઈ સાંભળવું નથી, મને તો આવી જ સ્ત્રી રત્નને ભોગવવી છે. આ નિયાણું એમને એકદમ દ્રઢ કરી લીધું. મહાપુરુષો કહે છે, અહીંયા પણ એમને આ જ ભૂલ કરી. જે નિયાણું કર્યું, નિયાણામાં સંસારિક સુખ માંગ્યું, નિયાણામાં પૌદ્ગલિક સુખ માંગ્યું, નિયાણામાં સંસારની અપેક્ષા કરી. જ્ઞાની ભગવંતો કહે છે, અહીંયા પણ એમને જે અનુબંધ પુણ્યનો બાંધ્યો હતો, તે અનુબંધ એ પાપમાં સંક્રમિત થઈ ગયો. સંભૂતિ મુનિનો ભવ પૂરો થયો. ત્યાર પછી તેઓ દેવલોકમાં ગયા અને દેવલોકનો આયુષ્ય પૂર્ણ કરી તેઓ બ્રહ્મદત્ત રાજપુત્ર તરીકે એમનો જન્મ થયો. તરત જ ચક્રવર્તી નથી થતા, એ પણ આખી બહુ લાંબી કથા છે, એ પણ આપણે અવસરે કરીશું. પણ નિયાણું કર્યું માટે જ બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ આયુષ્ય પૂર્ણ કરી અને નરકમાં જાય છે. જ્ઞાની ભગવંતો કહે છે, ધર્મના પ્રભાવે જો સંસારની ઈચ્છા કરવામાં આવે
તો માની લ્યો કે શુદ્ધ ધર્મ પણ જો આદર્યું હોય, આમ તો સામાન્યથી જ્ઞાની ભગવંતો કહે છે અશુદ્ધ ધર્મનું આચરણ આપણે જ્યારે કરીએ ત્યારે કદાચ બંધ પુણ્યનો થાય પણ અનુબંધ પાપનો થાય. અને જેમ જેમ શુદ્ધ ધર્મની આચરણા શરૂ થાય તેમ તેમ બંધ પણ પુણ્યનું થાય અને અનુબંધ પણ પુણ્યનું પડે. અને શુદ્ધ ધર્મની આચરણાથી જે પુણ્યાનુબંધી પુણ્ય આપણે બાંધીએ છીએ એ ક્યાંક આપણે જો પરમાત્માના વચનો આપણે ભૂલી જઈએ, જો ક્યાંક સંસારનો તીવ્ર રસ આપણી અંદર પેદા થઈ જાય તો બંધાયેલા પુણ્યનો જે અનુબંધ છે એને પાપમાં સંક્રમિત થતા બિલકુલ વાર લાગે નહીં. આપણે એવા કેટલાકે કથાઓની અંદર એવી તો કેટલી કથાઓ આવે છે કે દીક્ષા લીધા પછી જે એમને ભૂલો કરી, અહીંયા બ્રહ્મદત્ત નહીં, ઘણા એવા મહાપુરુષોની કથાઓ છે કે પૂર્વકાળમાં દીક્ષાઓ લીધી અને ક્યાંક નાની મોટી ભૂલ કરી અને દીક્ષા કાળની અંદર તપ ત્યાગના પ્રભાવે સાંસારિક સુખની માંગણીઓ કરી છે અને એના કારણે પછીના જે ભવો છે તેઓ કેટલા બધા એ ભવોની અંદર ઉતરતા જાય. તો જ્ઞાની ભગવંતો કહે છે જે પુણ્યનું અનુબંધ છે એનું સંક્રમણ જે પાપના અનુબંધમાં થાય છે એનું મુખ્ય કારણ જે છે તે મુખ્ય કારણ છે સંસારનું તીવ્ર રસિકપણું, સંસારની તીવ્ર ઈચ્છા. આવી જ રીતે આ કથાઓથી કે આ 8 કરણોથી આપણને શું સમજવાનું છે? તો જ્ઞાની ભગવંતો કહે છે આપણા જીવનની અંદર આપણે જે ધર્મ આરાધના કરીએ છીએ, શું એ ધર્મ આરાધના કોઈ પણ પ્રકારની એવી સાંસારિક ઈચ્છા વિનાની છે કે પછી સાંસારિક ઈચ્છા વાળી છે? હું જે પરમાત્માની પૂજા કરું છું એ શા માટે કરું છું? ક્યારે પણ આર્થિક સંકટ ન આવે માટે હું પરમાત્માની પૂજા કરું છું? મારા દીકરા દીકરીઓના લગ્ન બહુ સારી રીતે થઈ જાય માટે હું પરમાત્માની પૂજા આરાધના કરું છું? સંઘની અંદર મારી પ્રતિષ્ઠા વધે, મારી છાપ ધર્મી તરીકે થાય માટે હું આરાધના કરું છું? ધર્મીની છાપ પડશે તો લોકો મારી સાથે વ્યાપાર કરશે માટે હું આરાધના કરું છું? મને દેવલોકના સુખો ભોગવવા છે માટે હું ધર્મની આરાધના કરું છું? મને બીજા ભાવમાં આવી ગરીબાઈ નથી જોઈતી માટે હું ધર્મની આરાધના કરું છું? ધર્મની આરાધના કરવા પાછળનું આપણું હેતુ શું છે? જો હેતુ ગડબડવાળું હશે તો સંક્રમણ તો દૂરની વાત, ધર્મ કરતી વખતે જ અનુબંધ પાપનું પડશે. અને ધર્મ કરતી વખતે જો અનુબંધ પાપનું પડે, હા ધર્મ લોકો કરે છે એટલે બંધ કદાચ પુણ્યનું પડી શકે, એ સંભવે, પણ અનુબંધ જો પાપનું પડે તો પ્રોબ્લેમ એવું થાય કે આ પુણ્ય જ્યારે ઉદયમાં આવે વ્યક્તિને સંસારમાં એવો ડૂબાડે કે તે પાપ જ નિરંતર બાંધતો જાય. કારણ કે જ્ઞાની ભગવંતો કહે છે પાપ કરવા માટે પણ પુણ્ય સારું હોવું જોઈએ. અલ્પ પુણ્યશાળી હોય એ ઊંચા પ્રકારના પાપો પણ ન કરી શકે. ઊંચા પ્રકારના પાપો કરવા હોય તો સારું પુણ્ય ઉદયમાં હોવું જોઈએ. જેમ દાખલા તરીકે આખા સમાજને દારૂની પાર્ટી આપવી હોય, દારૂની પાર્ટી આપવી એ કોઈ ધર્મ કાર્ય તો છે નહીં, એ પાપ કાર્ય છે. પણ આખા સમાજને કે આખા કુટુંબને કે બધા જ મિત્રોને જો દારૂની પાર્ટી આપવી હોય, દારૂની પાર્ટી આપવા સમાન જો પાપ કાર્ય કરવું હોય તો ભાગ્યશાળીઓ મને જણાવો પુણ્ય કેવું જોઈએ? જો પૈસાદાર હોય તો જ પાર્ટી આપી શકે. જે વ્યક્તિ નિર્ધન છે તે પાર્ટી આપી શકે નહીં. અને પૈસાદાર વ્યક્તિ બને ક્યારે? જો પુણ્યનો ઉદય હોય ત્યારે. જો વ્યક્તિને બીજાને મારવું હોય તો ક્યારે મારી શકે? પોતે શક્તિશાળી હોય ત્યારે. અને શક્તિ શેનાથી મળે? તો કે પુણ્યથી મળે.
એટલે પાપ કરવા માટે પણ પુણ્ય અનિવાર્ય છે. અને જ્ઞાની ભગવંતો કહે છે વિશેષ પ્રકારના પુણ્યને બાંધવા માટે પણ પુણ્ય અનિવાર્ય છે. કારણ કે વિશેષ પ્રકારનું જો પુણ્ય બાંધવું હોય તો એકેન્દ્રિય જીવ ન બાંધી શકે, બે ઇન્દ્રિય જીવ ન બાંધી શકે, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય જીવ ન બાંધી શકે, મન વિનાના પંચેન્દ્રિય જીવો પણ ન બાંધી શકે. વિશેષ પુણ્ય બાંધવું હોય તો મનવાળા પંચેન્દ્રિય જીવો જ બાંધી શકે. ચક્રવર્તી બનવા માટે જે પુણ્ય બાંધવું હોય એની માટે જ્ઞાનીઓ કહે છે સંગની પંચેન્દ્રિય, મનવાળા પંચેન્દ્રિય જ બાંધી શકે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ એ મનવાળા પંચેન્દ્રિયને જ થાય છે. એવા કોઈ પણ ઉત્તમ પ્રકારના પુણ્ય જો બાંધવા હોય તો આ સંગની પંચેન્દ્રિયપણું અનિવાર્ય છે. અને આ સંગની પંચેન્દ્રિયપણું શેનાથી મળે? તો કે પુણ્યના ઉદયથી મળે. એટલે ઉત્તમ કોટીનું પુણ્ય બાંધવું હોય એની માટે પણ પુણ્ય જરૂરી છે. અને મોટું પાપ જો બાંધવું હોય તો પણ પુણ્ય જરૂરી છે. એટલે પુણ્ય જે છે એ પાછું પુણ્ય પણ બંધાવી શકે, પુણ્ય પાછું પાપ પણ બંધાવી શકે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે પુણ્ય બાંધીને રાજી નથી થવાનું. હું આ કરીશ તો પુણ્ય બંધાશે, હું આમ કરીશ તો મારું પુણ્ય બંધાઈ જશે, મેં આ કરવાથી આટલું બધું પુણ્ય બાંધી લીધું. કોઈક આપણને કે આટલું કરું ઢગલાબંધ, આ તો બહુ પુણ્ય કાર્ય છે. અરે જીવનમાં તો એવા ઘણા બધા કાર્યો છે જેનાથી આપણે પુણ્ય બાંધી શકીએ. મહાપુરુષો અને જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી આપણને જણાવે છે કે અનાદિકાળમાં અનંતિવાર આપણે પુણ્ય બાંધ્યા. નથી બાંધ્યું તો પુણ્યનું બંધી પુણ્ય નથી બાંધ્યું. પુણ્યનો બંધ આપણે અનાદિકાળમાં અનંતિવાર કર્યો. પણ જો નથી કર્યું મોટે ભાગે તો પુણ્યનો અનુબંધ નથી થયો. બાકી પુણ્યનો બંધ તો ઘણીવાર થયો. જ્ઞાનીઓ કહે છે બંધનું મહત્વ 1% છે, અનુબંધનો મહત્વ 99% છે. આપણને નક્કી કરવાનું છે હું જે શુભ કાર્ય કરું છું. ગઈકાલે આપણને એક પ્રશ્ન આવ્યો હતો. પુણ્યનું બંધ તો સમજાય છે, કોઈ પણ સારું કાર્ય કરીએ તો પુણ્ય બંધાઈ જાય. અનુબંધ પુણ્યનું કેવી રીતે પડે? કારણ કે શુભ કાર્યથી પુણ્ય બંધાય છે, પણ એ શુભ કાર્યમાં અનુબંધ પાપનું પડે છે કે પુણ્યનું પડે છે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આની માટે આપણે એક આખો વર્ગ લેવાની ગણતરી છે આવતીકાલે કે પરમ દિવસે. અને ખાસ આ વિષય જે બંધ અને અનુબંધનો છે તે ખાસ જાણવા જેવો છે. કારણ કે જ્ઞાની ભગવંતો જણાવે છે જે વ્યક્તિ બંધ અને અનુબંધ બંનેને જાણે નહીં તે ક્યારે પણ જૈન દર્શનના તત્વોને સમજવા માટે સમર્થ નથી. એ ક્યારે પણ પરમાત્માના વચનોને સમજી ન શકે. જેમ કે અત્યારે જ મેં વાત કરી શુદ્ધ ધર્મની. અત્યારે વિશાલભાઈએ મને લાગે છે પંચસૂત્રનું પ્રથમ સૂત્ર લીધું હતું. એમને પ્રથમ સૂત્રની અંદર શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય એની પણ આખી વાત કરી હતી. જેમને પણ વિશાલભાઈના વર્ગો સાંભળ્યા હશે તેમને સ્પષ્ટ હશે. શુદ્ધ ધર્મ એટલે માત્ર હું અરિયંત પરમાત્માની ભક્તિ કરું છું એટલે તે શુદ્ધ છે, અને હું અન્ય દેવની ભક્તિ કરું છું એટલે ધર્મ અશુદ્ધ છે, એવું બિલકુલ નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે અરિહંત પરમાત્માના દર્શન વંદન કરવામાં સમ્યક્ત્વની જેમ પ્રાપ્તિ થઈ શકે તેમ અરિહંત પરમાત્માના વંદન દર્શન કરવામાં મિથ્યાત્વનું દોષ પણ લાગી શકે. આપને ખ્યાલ હશે આપણે અહીંયા 2 પ્રકારના મિથ્યાત્વ છે. એક છે લૌકિક મિથ્યાત્વ, એક છે લોકોત્તર મિથ્યાત્વ. અરિહંત પરમાત્માને આપણે વંદન કરીએ તો લૌકિક મિથ્યાત્વ ન લાગે. લૌકિક મિથ્યાત્વ કેમ ન લાગે? લૌકિક મિથ્યાત્વનો અર્થ જ એ છે કે જે દેવ પોતે મિથ્યા નથી એને વંદન કરવામાં વાંધો નથી. એને વંદન કરવું તે મિથ્યાત્વ નથી. એટલે અરિહંતોને વંદન કરવું એ લૌકિક મિથ્યાત્વમાં ન આવે. પણ લોકોત્તર મિથ્યાત્વ અરિહંતના વંદન, અરિહંત પરમાત્માને કરાતું વંદન
એ લોકોત્તર મિથ્યાત્વ કઈ રીતે થઈ શકે? તો જ્ઞાનીઓ કહે છે અરિહંત પરમાત્મા તો સંપૂર્ણ વિશુદ્ધ છે, એમાં બે મત નથી. પણ અરિહંત પરમાત્માને વંદન કરતી વખતે મારી અંદર જે ભાવો છે, મારી અંદર જે ઈચ્છાઓ છે, એના ઉપર આધાર છે કે આ વંદન મારા સંકિત વંદન કહેવાય કે પછી લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. જો હું વિતરાગી પાસે સંસારની માંગણી કરું છું, જો હું એવી ઈચ્છા કરું છું કે આ પરમાત્માના વંદન દર્શન હું આટલા અમુક દિવસ કે આટલા વાર કરીશ, સાંસારિક ઈચ્છાઓથી પરમાત્માના વંદન પૂજનો કરવા જ્ઞાની ભગવંતો કહે છે તે લોકોત્તર મિથ્યાત્વ છે. અને આવી સાંસારિક ઈચ્છાઓથી પરમાત્માની જે ભક્તિ થાય એમાં કદાચ પુણ્ય બંધાય, અનુબંધ તો પાપનો છે. અને પાપનું અનુબંધ કેટલું બધું અનર્થ સર્જી શકે છે તે તો આપણે પરમાત્મા મહાવીર સ્વામીના 16મા ભવથી કરી આગળ આપણે જોયું. બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ જે પૂર્વના ભવોની અંદર એમને દીક્ષા ગ્રહણ કરી અને એમની ભૂલોના કારણે પાછું મજાની તો વાત એ છે એમને તે અનુબંધ પણ પુણ્યનો બાંધ્યો હતો, પણ સંસારની ઈચ્છાએ એ અનુબંધોનું સંક્રમણ, પુણ્યના અનુબંધનું સંક્રમણ પાપમાં કરી નાખ્યું. એટલે એવું આપણે બિલકુલ ન માનીએ કે આપણે પુણ્ય બાંધી લીધું એટલે ચિંતા નથી. સંસાર તરફની આપણી ઈચ્છા પુણ્યના બંધ અને અનુબંધને પાપમાં સંક્રમિત કરી શકે છે. એવી જ રીતે પૂર્વ ભવોમાં આપણે પાપ બાંધ્યું હોય, પણ બંધાયેલા પાપો પણ જો આપણે આ ભવમાં તત્વને બરોબર સમજી, પરમાત્માએ બતાવેલા તત્વોને બરોબર સમજી એ પ્રમાણે આપણે જો આરાધનામાં પુરુષાર્થ કરીએ તો જ્ઞાની ભગવંતો કહે છે પાપનું બંધ અને પાપનું અનુબંધ એનું પણ આપણે પુણ્યના બંધ અને પુણ્યના અનુબંધમાં સંક્રમણ કરી શકીએ તેમ છે. માટે પરમાત્માની જે ભક્તિ છે એને સમજણપૂર્વક માટે જ કરવાની છે. જો પરમાત્માની ભક્તિ આપણે સંસારની ઈચ્છાથી કરીએ તો કદાચ પુણ્યના બંધના કારણે એકાદ ભવ આપણને સારી ભોગ સામગ્રી મળે, પણ ત્યાર પછી જે આખી ચેન છે એ દુર્ગતિની જ આપણને પ્રાપ્ત થાય તેમ છે. માટે જ મહાપુરુષો આપણને અહીંયા સાવધ કરે છે કે જે પણ અનુષ્ઠાનો છે, ધર્મ અનુષ્ઠાનો, તે ધર્મ અનુષ્ઠાન વિષ અનુષ્ઠાન ન હોવું જોઈએ, તે ધર્મ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન ન હોવું જોઈએ, તે ધર્મ અનુષ્ઠાન અનુષ્ઠાન ન હોવું જોઈએ, તે તદ હેતુ અને અમૃત અનુષ્ઠાન હોવું જોઈએ. હું ફરી એકવાર કહીશ, પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજા એમની જે 24 છે એમની જ 24 માંથી એક સ્તવન છે, જે સ્તવનની અંદર એમને આ 5 અનુષ્ઠાનોની વાત કરી છે. એટલે કે ગરલ ક્રિયા, વિષ ક્રિયા, ત્યાર પછી તદેતુથી પેલા અનઅનુષ્ઠાન, તદેતુ અને અમૃત અનુષ્ઠાન, આ 5 અનુષ્ઠાનની વાત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુણસાગર સુરીશ્વરજી મહારાજાએ એમના સ્તવનોમાં અંકિત કરી છે. એ સ્તવન ખાલી ગોખવાના ન હોય, એ સ્તવનોના અર્થ અને મર્મો પણ જાણવા જેવા છે. ખરેખર એ સ્તવનની અંદર એટલો બધો મર્મ છે. આ ગરલ ક્રિયા ને વિષક્રિયા એટલે શું છે? આમ તો આપણે પરમાત્માનું અભિષેક કરીએ, પરમાત્માની પૂજા કરીએ, પણ અંદર ક્યાંક એવી ઈચ્છા હોય કે આનાથી એવું પુણ્ય બંધાય કે મને અઢળક પૈસો મળે, મને સારું ઘર મળે, મને સારી સંપત્તિ મળે, મને આ દુનિયાની બધી જ સુખ સાહેબી મળે. ઘણી વખત તો આવા પણ અનુભવ થાય. લોકો નારિયેલ લઈને જિનાલયમાં આવે પરમાત્માની સામે, વિતરાગ દેવની સામે, અને વિતરાગ દેવ પાસે યાચના કરે, ભગવાન મારી નોકરી લાગી ગઈ છે, હવે મને એવું પ્રમોશન આપ કે 2 વર્ષમાં હું મર્સિડીઝ લઉં,
ભગવાન આજે એક નારિયેળ ચડાવું છું, જ્યારે મારી પાસે મર્સિડીઝ આવી જશે ને હું 11 નારિયેળ ચડાવીશ. શું પરમાત્મા આપણને મર્સિડીઝ આપવા બેઠા છે? શું પરમાત્મા આપણા ગ્રહોની નડતરો કાઢવા બેઠા છે? શું પરમાત્મા આપણી માટે છોકરા કે છોકરીઓ ગોતવા બેઠા છે? શું પરમાત્માએ આપણને ગ્રેજ્યુએટ બનાવવાની પેલી હાથમાં લીધી છે? અરે પરમાત્મા તો આ સંસારને અસારમાંની આ સંસારથી નિસ્તાર પામ્યા, અને એ જ પરમાત્માએ આપણને જણાવ્યું કે આ સંસાર અસાર છે, આ સંસારની માંગણી એ મહામૂર્ખતા છે. અને પરમાત્માની આરાધનાના પ્રતાપે આપણે જો સંસારને માગીએ તો જ્ઞાનીઓ કહે છે આપણાથી મોટું મૂર્ખ આ જગતમાં બીજું કોઈ નથી. તો આ સંક્રમણકરણ જે છે, આવી રીતે તો અનેક બીજા દ્રષ્ટાંતો આપણે આપણા જીવનના પણ દ્રષ્ટાંતો લઈ શકીએ કે એમાં સંક્રમણકરણ થાય. હા, એટલું કહીશ કે આપણે બીજી વાત કરીશું કે પુણ્યનું સંક્રમણ પાપમાં જો આપણને કરવું હોય, મિચ્છામિ દુક્કડમ, પાપનું સંક્રમણ પુણ્યમાં કરવું હોય તો કઈ રીતે થાય, અને શું કરવાથી પુણ્યનું સંક્રમણ પાપમાં સંક્રમિત થાય, એની પણ આપણને એનું પણ ખ્યાલ હોવું જોઈએ. અહીંયા આપણો સમય થયો છે પ્રશ્નોત્તરીનો. થોડાક પ્રશ્નો છે તે આપણે અહીંયા અત્યારે લઈ લઈએ. प्रश्न है ज्ञानभाई राकानो, कार्मण वर्गणा तो पुद्गल है, पर जब यह आत्मा से चिपकते हैं तो भाव उन कार्मण वर्गणा की प्रकृति, तीव्रता, रस और स्थिति तय करती है. तो क्या यह प्रकृति, रस आदि आत्मा के गुण स्वभाव है? यदि हाँ तो यह समाप्त कैसे होने पर कार्मण वर्गणा के पुद्गल जो चिपके होते हैं वो छूट जाते हैं? જ્ઞાનભાઈ, હું આપને એટલું જ કહીશ, એ આત્માનો કઈ ગુણ નથી. અત્યારે વર્તમાનમાં આપણને કોઈ કહે તો આપણે એમ જ કહેવાય કે અત્યારે આપણો આત્મા વિભાવ દશામાં છે. એક વાત સમજવાની આપણને અહીંયા જરૂર છે. અત્યારે મોહનીયનું સામ્રાજ્ય જેટલું આપણા ઉપર છે એટલા પ્રમાણમાં આપણો આત્મા વિભાવ દશામાં છે. અને જેટલા પ્રમાણમાં આપણે મોહનીયનું માનતા નથી અને આત્મા ગુણોને પામવા માટે આપણે જે સમ્યક પુરુષાર્થ કરીએ છીએ એટલા જ પ્રમાણમાં આત્મા આપણો સ્વભાવ દશામાં છે. આ તો આત્મા આપણો વર્તમાનમાં લાચાર છે અને મોહનીય કર્મના શિકંજામાં હોવાના કારણે કર્મ પોતાનું કાર્ય, પોતાના ફળો આપણને આપે છે અને તે આપણે ભોગવીએ છીએ. મોહનીય કર્મ આપણને મોહમાં ખેંચતો જાય. જ્ઞાની ભગવંતો કહે છે વ્યક્તિ જો પુરુષાર્થ ના કરે તો મોહનીય કર્મ તો આખો એને સંસારમાં ડૂબાડી નાખે. પણ જો આત્મા જ્ઞાનીઓના વચનોને ગ્રહણ કરી સમ્યક પુરુષાર્થ કરે તો અવશ્ય કંઈક અંશે એ મોહનીયના ચંગુલમાંથી બચી શકે. અને જેટલા અંશે એ મોહનીય ચંગુલમાંથી બચે અને સમ્યક પુરુષાર્થ કરતો જાય તેમ તેમ મોહનીય કર્મની જે પકડ છે આત્મા ઉપર એ થોડી થોડી ઢીલી થતી જાય. અને એકવાર જો મોહનીય કર્મની પકડ ઢીલી પડે પછી તો એનો પુરુષાર્થ વધુ ને વધુ વેગવંતો થઈ જાય. જેમ જેમ એનો પુરુષાર્થ વધુ ને વધુ વેગવંતો થઈ જાય તેમ તેમ મોહનીયની પકડ વધુ ને વધુ ઢીલી થાય. પણ પાછું જો પુરુષાર્થ અવળું થઈ જાય તો મોહનીય તરાપ મારવા હંમેશા તત્પર હોય. જો જંગલની અંદર જ્યારે પણ બફેલો અને ટાઈગરનું યુદ્ધ થાય, કોઈક એક ભેંસ હોય, જંગલી ભેંસ અને વાઘ આદિ હોય, એનું શિકાર થાય તો બરોબર જોજો કે વાઘ જે છે એ ભેંસને એકદમ દબોચી લે, પણ ક્યાંક હાથ પગ હલાવી જો સહેજ પણ વાઘની પકડ ઢીલી થાય ને
તો હજી વધુ હાથ પગ હલાવી ભેંસ જે છે એ વાઘના ચંગુલમાંથી બચી જતી હોય છે. અને ત્યાર પછી જેમ જેમ વાઘ સામે આવે ભેંસ શિંગડાઓ બતાડ્યા કરે અને શિંગડાઓથી વાઘને પણ ડરાવ્યા કરે. પણ પાછું જો કંઈક ભેંસ ભૂલ કરી નાખે અને ઊંધી પલટી મારે તો બની શકે પાછું જે છે વાઘ અથવા સિંહ જે પણ હોય એ પાછું પેલા ભેંસ કે જે પણ બીજા પ્રાણી હોય એને પકડી લે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ મોહનીય કર્મનો નાશ નથી થતો ત્યાં સુધી, એ પણ દર્શન મોહનીય, વધુ ભયંકર દર્શન મોહનીય છે. દર્શન મોહનીય જ્યાં સુધી આત્મામાં રહેલો છે, ઉદયરૂપી હોય કે સત્તારૂપી હોય, ત્યાં સુધી જ્ઞાની ભગવંતો કહે છે ડર હંમેશા આપણા માથા ઉપર, એ ભય સ્થાન આપણા માથા ઉપર છે. બહુ સ્પષ્ટ છે કે દર્શન મોહનીય સત્તામાં પણ છે ને, તો પણ સમજી લેવું આ સત્તામાં સ્ટોકમાં રહેલું દર્શન મોહનીય, જો કદાચ ઉદયમાં ન હોય, સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એને દર્શન મોહનીય કર્મ ઉદયમાં ન હોય પણ સ્ટોકમાં છે. પણ સ્ટોકમાં રહેલું દર્શન મોહનીય કર્મ ક્યારે પણ તરાપ માડી બહાર આવી શકે. આ અનંતાનુબંધી કશાયો ક્યારે પણ ઉછળીને બહાર આવી શકે અને આપણું જે પુરુષાર્થ છે એ પાછું અવળા માર્ગે કરી દે. એટલે જ્ઞાની ભગવંતો કહે છે કે પરમાત્માના વચનોને ખૂબ મર્મપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો, તત્વને ઓળખવાનો પ્રયત્ન ખૂબ જરૂરી છે. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે જો આ ભવમાં આપણે તત્વને નહીં ઓળખીએ, આ ભવમાં આપણે તત્વને જો નહીં જાણીએ, ખપે એટલી ધર્મ ક્રિયા કે ધર્મ આરાધના કરીશું, આ ભવમાંથી જે ફાયદો લેવાનો છે તે ફાયદો આપણે નહીં લઈ શકીએ. માટે આ ભવની અંદર તત્વને જાણવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી એમનો જ બીજો પ્રશ્ન છે, जो भाग्य में होगा वैसा ही होगा, यह कहना सही नहीं, तो फिर वासुदेव और प्रति वासुदेव का नरक में जन्म क्यों निश्चित है? यदि इसका कारण नियाणु ही है तो यह बात तो प्रत्येक जगह लागू होनी चाहिए कि ऐसा है तो ऐसा ही होगा. જ્ઞાનભાઈ હું એની માટે એટલું જ કહીશ, જે ભાગ્યમાં લખ્યું છે તેવું થાય જ, તેવું બિલકુલ નિયમ નથી, પણ તેવું ન જ થાય એવું પણ નિયમ નથી. જ્ઞાની ભગવંતો કહે છે સવળું પુરુષાર્થ કરે તો પાપને પરાસ્ત કરી શકે, અવળું પુરુષાર્થ કરે તો પાપને પરાસ્ત કઈ રીતે કરી શકે? એવી જ રીતે આ નિયાણાથી જે વાસુદેવ કે પ્રતિ વાસુદેવ કે જે ચક્રવર્તી બને છે, એ નિયાણાના કારણે જ એ ભવોમાં એમની બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ હોય, એટલા બધા ગાઢ મિથ્યાત્વમાં તે ઉતરી ગયા હોય કે સમ્યક પુરુષાર્થ કરવાનો મન જ ન થાય. અને જો સમ્યક પુરુષાર્થ કરવાનો મન થાય તો એ વખતે એવું બને છે કે ઘણી વખત મોડું થઈ ગયું હોય. જેમ કે હું દાખલો આપું તો અહીંયા આપણે વાસુદેવ કૃષ્ણ મહારાજાની વાત કરીએ. કૃષ્ણ મહારાજાએ એમને નેમનાથ ભગવાન જ્યારે કેવલ જ્ઞાની પામ્યા, જ્યારે એમને દેશના સાંભળી, એમને પણ ખૂબ વૈરાગ્ય થયું. એમને પણ 18,000 મુનિ ભગવંતોને વંદન કર્યા છે, ધર્મ પામ્યા છે. પણ એક વસ્તુ સમજી લેજો, ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. મોડું એટલા માટે થઈ ગયું હતું, આયુષ્યનો બંધ થઈ ગયો હતો, નરકનો. એટલા માટે જ જ્ઞાનીઓ કહે છે નિયાણાના કારણે આ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બાકી બરોબર જુઓ, બધા જ ચક્રવર્તી નરકમાં નથી જતા. અત્યારે પણ આપણે જોઈએ આ 24માં શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી જ નરકમાં ગયા છે. બીજા ચક્રવર્તીઓ પણ 6 ખંડને સાધવા માટે એમને પણ યુદ્ધો કર્યા, એમને પણ હિંસાઓ કરી, પણ આયુષ્ય બંધાય એનાથી પૂર્વે એમને ધર્મ માર્ગને અપનાવ્યો છે, એમને પુરુષાર્થ સવડો કર્યો છે. જો એમને પણ પુરુષાર્થ સવડો ના કર્યો હોય તો તેઓ પણ નરકમાં જઈ શકે.
માટે આપણે અહીંયા એક સર્વસામાન્ય વાત આવે છે, રાજેશ્રી નરકેશ્રી. જે રાજા હોય તે પ્રાય કરીને નરકમાં જાય, પણ રાજાઓના જે રાજા છે, જે ચક્રવર્તી, આપ વિચાર કરો, ચક્રવર્તીના હાથ નીચે કેટલા બધા રાજાઓ આવે છે. 6 ખંડના જે અધિપતિ છે, આટલું બધું વિશાળ જેમનું સામ્રાજ્ય છે, આટલા બધા ભોગો જે ભોગવી રહ્યા છે, રોજનું કેટલા લાખ મણ તો મીઠું જેમના રસોડામાં વપરાય છે, જેમનું જે પાયદળ સૈન્ય છે તે પણ 99 કરોડથી અધિક છે. આખું સૈન્ય એમનું એટલું મોટું છે જેટલી અત્યારે આખા હિન્દુસ્તાનની વસ્તી છે. છતાંય ભરત ચક્રવર્તી જેવા અનેક ચક્રવર્તી મોક્ષે ગયા છે, કેટલાક ચક્રવર્તી દેવલોકમાં ગયા છે, કારણ કે એમને પુરુષાર્થ કરી અને કર્મમાં ફેરફાર કર્યો. પણ એવો નિયમ નથી કે પાછા કર્મમાં બધા જ ફેરફાર કરતા હોય, એવો એ બિલકુલ નિયમ નથી. વ્યક્તિ એમને એમ ચાલતો હોય તો કર્મ ઉદયમાં આવતો જાય અને કર્મ પ્રમાણે એ ચાલતો જાય. બધા જ કર્મોમાં પાછું ફેરફાર કરી શકીએ એવું પણ મારે કહેવું નથી, પણ ઘણા બધા કર્મોમાં આપણે ફેરફાર કરી શકીએ તે વાત શાસ્ત્રકાર ભગવંતો આપણને કરે છે. અહીંયા આપણો સમય થઈ ગયો છે, આજે આપણે અહીંયા મૂકીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.